નમસ્કાર ગુજરાત, આજના મુખ્ય સમાચારની અંદર 31 તારીખ પહેલા છેલ્લો મોકો. ગુજરાત રાજ્યમાં રાશન કાર્ડ બંધ, મફત અનાજ વિતરણમાં ફેરફારો, ચૂંટણી પહેલા જાહેરાત, પાક ધિરાણ લોન થશે માફ, મકાન ખરીદવા મહિલાઓને મળશે લાભ, સાથે ખેડૂતોને 15,000 રૂપિયાની સહાય, તો આધાર કાર્ડ ઉપર 10,000 રૂપિયાની સહાય મળશે તમને. ખેડૂતો માટે સરકારનું મોટું એલાન, હોળી અને ચૂંટણી પહેલા 3 મોટી ભેટો, ખેડૂતોની આવક બમણી થશે, આયુષ્યમાન કાર્ડ, જનધન ખાતામાં આવશે પૈસા, સોનાના ભાવ પહોંચ્યા છે આસમાને, અને આજના સૌથી મોટા ખેડૂત સમાચાર. મિત્રો, દરેક સમાચાર, દરેક માહિતી જણાવું એ પહેલાં ગુજરાતના જે પણ મિત્રો ચેનલ પર જો નવા આવ્યા છે, મિત્રોને ખાસ વિનંતી છે કે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. સાથે આજનો આ વિડીયો છે તેને અંત સુધી જોતા રહેજો. તો મિત્રો, અત્યારના તાજા સમાચારની અંદર વાત કરીએ તો રાજ્યમાં 6.65 લાખ રેશન કાર્ડ બ્લોક કરાયા છે. રાજ્યમાં NFSA અંતર્ગત નોંધાયેલા 72 લાખ રેશન કાર્ડ પૈકી 6.65 લાખ રેશન કાર્ડ શંકાના આધારે બ્લોક કરાયા છે. બ્લોક કરાયેલા કાર્ડમાં કેટલાક મૃતકોના નામે ચાલતા હતા, તે કેટલાક ડમી હોવાની શંકા હતી. આ તમામ રેશન કાર્ડ ધારકોએ ફરીથી eKYC કર્યા બાદ જ સરકારની મફત અન્ન યોજનાનો લાભ લઈ શકે છે. આ પહેલાં પણ રેશન કાર્ડને લઈને અનેક વખત ફરિયાદો સામે આવી હતી. મિત્રો, ત્યારબાદના સમાચારની અંદર વાત કરીએ તો હોળી અને ચૂંટણી પહેલાં 3 મોટી ભેટો. ચૂંટણી અને હોળી પહેલાં ગરીબો માટે કેન્દ્ર સરકાર દ્વારા 3 મોટી જાહેરાત કરવામાં આવી છે. આ જાહેરાત અનુસાર ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને સસ્તા ભાવે પ્રોડક્ટ મળશે, જે અંતર્ગત કેન્દ્ર સરકાર દ્વારા 3 પેકેજ બહાર પાડવામાં આવ્યા છે. જે અંતર્ગત ભારત આટા, ભારત રાઈસ તેમજ ભારત દાળના પેકેટ બહાર પાડવામાં આવ્યા છે. જ્યારે મિત્રો, બજારની અંદર તેમની કિંમત 80 રૂપિયાથી લઈને 150 રૂપિયાની વચ્ચે જોવા મળી રહેલી છે, પરંતુ સરકાર દ્વારા ગરીબો આ પેકેટ છે તે ખરીદી શકે છે, એટલે કે સસ્તા ભાવે છે તેમને આ યોજનાનો લાભ મળવાપાત્ર રહેશે. મિત્રો, સમાચારની અંદર આગળ વધીએ તો ખેડૂતો માટે સરકારનું મોટું એલાન. મિત્રો, હવે ખેડૂતો જે પણ અનાજ વાવે છે તેમાં સરકાર તેમની પાસેથી MSP ભાવેથી જ ખરીદશે. તેમજ સાથે એવું પણ કહી દીધું છે કે સરકાર આ વસ્તુ 5 વર્ષ સુધી ખરીદી શકશે, એટલે કે 5 વર્ષ સુધી અનાજની ખરીદી પર MSPના ભાવે સરકાર તેમની ખરીદી કરશે. આવી રીતે લોકસભાની ચૂંટણી પહેલાં સરકારે ખેડૂતો માટે આ MSPની ફોર્મ્યુલા તૈયાર કરેલી છે, જેથી બધા જ ખેડૂતોને સમાન હક મળે છે અને અનાજના ભાવ પણ સારા મળી રહેશે. મિત્રો, આગળના સમાચાર મહત્વના સમાચાર ગણી શકાય તેવા પાક ધિરાણ લોનને લઈને આવ્યા છે મહત્વના સમાચાર. તો મિત્રો, શું પાક ધિરાણ લોન માફ થશે કે નહીં? ગુજરાતમાં દરેક ખેડૂતો માટે પાક ધિરાણ લોનને લઈને આવ્યા છે મહત્વના સમાચાર, જેમાં ખેડૂતોએ લીધેલી લોનની નવા જૂની કરવા ખેડૂતો પાસેથી કેશ પેમેન્ટ માંગવાની બદલે ડાયરેક્ટ બેંકમાંથી ઓટો રિન્યૂ કરી દેવામાં આવે તેવી માંગ ખેડૂતો દ્વારા કરવામાં આવી રહી છે. ખેડૂતોની બેંકમાં લોનના પૈસા ભરવા માટે બહારથી વ્યાજે પૈસા લાવીને પોતાનું વ્યાજ ભરતા હોય છે, જેથી ખેડૂતોને ઓટો રિન્યૂ સુવિધા આપીને ખેડૂતોને થોડીક રાહત આપવામાં આવે તેવી ખેડૂતો દ્વારા માંગણી કરવામાં આવી રહેલ છે. મિત્રો, સમાચારની અંદર આગળ વધીએ તો ખેડૂતો માટે મહત્વનો નિર્ણય. ગુજરાતના ખેડૂતોની આવક બમણી કરવાની સાથે પાક પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જાહેરાત કરતાં કહ્યું છે કે જેના ભાગરૂપે રવિ પાક માર્કેટિંગ સિઝન 2024-25 માટે રાજ્ય નાગરિક પુરવઠા નિગમ દ્વારા ઘઉં માટે પ્રતિ ક્વિન્ટલ ₹2275, જુવાર માટે પ્રતિ ક્વિન્ટલ ₹3180, સાથે બાજરી પ્રતિ ક્વિન્ટલ ₹2500 અને મકાઈ માટે પ્રતિ ક્વિન્ટલ ₹2090 ભાવ છે તે દરે લઘુત્તમ ટેકાના ભાવેથી ખેડૂતો પાસેથી સીધી ખરીદીઓનો રાજ્ય સરકાર છે તે એક મહત્વનો નિર્ણય લાવી છે. મિત્રો, આગળના સમાચારની અંદર વાત કરીએ તો મફત અનાજ વિતરણમાં થયા છે ફેરફારો. સરકારી સૂત્રોનું કહેવું છે કે 1 લાખથી વધુ લાભાર્થીઓ અયોગ્ય છે, જેઓ બંગલા, કાર, મકાન ધરાવતા હોવા છતાં ગરીબ કલ્યાણ યોજનાનો લાભ લઈ રહ્યા છે, જેને જોતા પુરવઠા વિભાગે હવે યુનિટ
વેરિફિકેશનની તૈયારીઓ શરૂ કરી દીધી છે, જેમાં કોટેદાર તે તમામ સભ્યોના અંગૂઠાની છાપ લેશે જેમાં નામે રાશન લેવામાં આવ્યું હશે. પહેલા મહિને ઘરનો એક સભ્ય રાશન લેશે, જ્યારે બીજા મહિને બીજા સભ્ય, એમ અંગૂઠા વડે રાશન લેવું પડશે. આ રીતે દર મહિને નવા સભ્યો અંગૂઠા લગાવીને એક પછી એક રાશન લેશે. જ્યાં સુધી તમામ એકમોની ચકાસણી ન થાય ત્યાં સુધી ક્રમશઃ કામ ચાલશે. વેરિફિકેશનની આ નવી સિસ્ટમ શરૂ કરવા માટે ઈ લૂપ મશીનની સુવિધાની પણ તૈયારી કરવામાં આવી ગઈ છે. મિત્રો ત્યારબાદના સમાચાર. દેશમાં મોબાઈલ ફોનનું ઉત્પાદન વધ્યું છે. ભારતમાં મોબાઈલ ફોનના ઉત્પાદનમાં મૂલ્યો છે તે છેલ્લા 10 વર્ષમાં 21 ગણો વધારો થયો છે. કહેવામાં આવી ગયું છે કે જે મૂલ્ય 2024-25માં રૂપિયા 18,900 કરોડ રૂપિયાનું હતું તે 2024-25માં 4,10,000 કરોડથી પણ વધારે પહોંચી ગયું છે. આંતરરાષ્ટ્રીય કંપનીઓના સહકારથી ઉત્પાદનમાં વધારો થયો છે. સ્થાનિક માર્ગના 97% મોબાઈલ ફોનનું ઉત્પાદન હવે ભારતમાં થાય છે અને ભારત નિકાસ પણ કરે છે. મિત્રો આગળના સમાચારની અંદર વાત કરીએ તો માર્ચ મહિનામાં 6 કામો માટે છેલ્લો મોકો છે. મફતમાં આધાર કાર્ડ અપડેટ કરવાની તારીખ 14 માર્ચ 2024 છે. બાદમાં પૈસા ચૂકવવા પડશે. 15 માર્ચ બાદ પેટીએમ બેંકની સેવાઓ બંધ કરી દેવામાં આવશે. તે મુજબ આયોજન કરવું પડશે તમારે. એસબીઆઈ અમૃત કલક્ષમાં રોકાણ માટે 31 માર્ચ છેલ્લી તારીખ છે. એસબીઆઈ વેરકેપમાં રોકાણ માટે 31 માર્ચ છેલ્લી તારીખ છે. આઈડીબીઆઈની વિશેષ એફડીમાં રોકાણ માટે 31 માર્ચ અંતિમ તારીખ છે. 31 માર્ચ સુધી ટેક્સ સેવિંગ સ્કીમના રોકાણ પર પણ મહત્વના લાભ મેળવી શકો છો. સાથે ફાસ્ટેગ માટે પણ 31મી માર્ચ છે તે અંતિમ તારીખ જાહેર કરવામાં આવી છે. ત્યારબાદ તેમનો દંડ પણ તમારે ચૂકવવો પડશે. ત્યારબાદના સમાચાર. આધાર કાર્ડ ઉપર મળશે તમને 10,000 રૂપિયાની સહાય. ગરીબ પરિવારો અને નાના ખેડૂતો માટે માત્ર આધાર કાર્ડના પુરાવા સાથે 10,000 રૂપિયા બેંકમાંથી આપવામાં આવશે. પીએમ સ્વનિધિ યોજના હેઠળ પોતાના વ્યવસાયના નાના ઉપયોગ માટે પહેલા વર્ષે 10,000 અને બીજા વર્ષે 20,000 સુધીની લોન સહકારી બેંક આપવા જઈ રહી છે. જ્યારે આ યોજનાનો મુખ્ય હેતુ નાના પરિવારોને આર્થિક રીતે મદદ કરીને નાના પરિવારોને પગભર બનવાનો છે. આગળના સમાચારની અંદર વાત કરીએ તો કૃષિ મંત્રીની મોટી જાહેરાત. ઘાસચારાની અછત અને બગાડ અટકાવવા ચા કટર સહાય યોજના અમલમાં મૂકવામાં આવી છે, જેમની જાહેરાત કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલે કરી છે. યોજના હેઠળ ઓછામાં ઓછા 5 પશુ ધરાવતા પશુપાલકોને 18,000 રૂપિયાની સહાય આપવામાં આવે છે. મંત્રીએ સ્પષ્ટતા કરતાં કહ્યું છે કે ઘાસચારાના નાના ટુકડા કરીને પશુઓને નિરણ કરવામાં આવે તો ઘાસચારાનો બગાડ અટકાવી શકાય છે. મંત્રીએ યોજનામાં સહાય ધોરણે વિશે જણાવ્યું હતું કે ઓછામાં ઓછા 5 પશુ ધરાવતા પશુપાલકોને રૂપિયા 18,000 રૂપિયાની સહાય આપવામાં આવશે. ત્યારબાદના સમાચાર અને મહત્વના સમાચાર. નાના ખેડૂતોને 15,000 રૂપિયાની સહાય. કેન્દ્ર સરકાર ખેડૂત કારીગરો અને શ્રમિકોને પ્રોત્સાહન આપવા માટે તૈયારી કરી રહી છે. પીએમ વિશ્વકર્મા યોજનાની શરૂઆત 17 સપ્ટેમ્બર 2023થી શરૂ કરવામાં આવી છે. આ યોજના હેઠળ લાભાર્થીઓને ઓછા વ્યાજ દરે છે તે બિઝનેસ ડેવલપમેન્ટ કરવા માટે ઈ વાઉચર અથવા તો તેમને પ્રોત્સાહન તરીકે 15,000 રૂપિયાની સહાય આપવામાં આવે છે. આ યોજના બિઝનેસ શરૂ કરવા માટે અને તેમને આગળ વધારવા માટે પ્રથમ તબક્કે 1 લાખ રૂપિયા સુધીની લોન આપવામાં આવે છે. બીજા તબક્કે દરમિયાન તેમને 2 લાખ રૂપિયા સુધીની લોન આપવામાં આવે છે. આના પર વ્યાજ છે તે મહત્તમ 5% રહેશે. ત્યારબાદના સમાચાર. સોનાના ભાવ પહોંચ્યા છે આસમાને. સોનાના ભાવ હાલમાં 66,000 પાર પહોંચી ગયા છે. આજે 22 કેરેટ 10 ગ્રામ સોનાના ભાવ 500 રૂપિયાનો વધારો થયો છે. તે સાથે નવા ભાવ 60,080 800 રૂપિયા પહોંચી ગયા છે, જ્યારે ગઈકાલે તેમનો ભાવ 60,300 રૂપિયા પહોંચ્યા હતા. જ્યારે 24 કેરેટ 10 ગ્રામ સોનાના ભાવમાં 500 ને
રૂપિયાનો વધારો થયો છે ને સાથે તેમનો નવો ભાવ છે તે 66,320 રૂપિયા થઈ ગયા છે, જ્યારે ગઈકાલે તેમનો ભાવ 65,750 રૂપિયા બોલાયા હતા. તેમજ આજે ચાંદીના ભાવમાં 200 રૂપિયાનો વધારો થયો છે અને નવા ચાંદીના ભાવ છે તે 75,700 રૂપિયાએ પહોંચી ગયા છે. મિત્રો, આગળના સમાચાર. મહિલાના નામે મિલકત ખરીદશો તો મળશે તમને લાભ. સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના હોમ લોનના વ્યાજે દર છે તે 9.15% શરૂ થાય છે. આ બેંક મહિલાઓને 0.05%ની છૂટ આપે છે. મહિલાઓ માટે પ્રારંભિક વ્યાજ દર 9.10% રહેશે. સ્ટેન્ટ્રલ બેંક ગૃહ લક્ષ્મી યોજના મહિલાઓ માટે હોમ લોન વ્યાજ 8.35%થી 9.25% આપે છે. અન્ય લોકો માટે આ દર છે તે 8.5% થી 9.5% વચ્ચે રહેશે. પ્રોપર્ટી ખરીદવા પરની સ્ટેમ્પ ડ્યુટીના કારણે ઘણા રાજ્યોમાં પુરુષોની સરખામણીએ મહિલાઓને 2% સુધીની છૂટ મળે છે. મિત્રો, આગળના સમાચાર. ચૂંટણી પહેલા મોટી જાહેરાત. સરકારે ચૂંટણી પહેલા ખેડૂતો માટે મોટી જાહેરાત કરી છે. સરકાર ખરીફ વાવણી નિમિત્તે ખેડૂતોને ખાતર પર મોટી સબસિડી આપશે. ગુરુવારે કેબિનેટની બેઠક માટે 2400 અને 420 કરોડ રૂપિયાનો બજેટ પર મંજૂરી આપી હતી. સરકારનું કહેવું છે કે ખેડૂતો દ્વારા ઉપયોગમાં લેવાતું મુખ્ય ખાતર DAP 1350 રૂપિયા પ્રતિ ક્વિન્ટલના ભાવે મળતું રહેશે. 1 એપ્રિલથી 30 સપ્ટેમ્બર સુધી P&K ખાતરો પર સબસિડી ઉપલબ્ધ રહેશે. મિત્રો, સમાચારની અંદર આગળ વધીએ તો આજના અંતિમ અને મહત્વના સમાચારની અંદર વાત કરીએ તો આજના સૌથી મોટા એવા ખેડૂત સમાચાર. આજે મહુવા માર્કેટિંગ યાર્ડમાં સફેદ ડુંગળી છે તે 1,55,729 કટ્ટાની આવક નોંધાઈ હતી. સફેદ ડુંગળીના ભાવ 211 થી લઈને 266 રૂપિયા સુધી બોલાયા હતા. આ સિવાય માર્કેટિંગ યાર્ડમાં લાલ ડુંગળીની ગુણ 33,224ની આવક નોંધાઈ હતી, જેના પ્રતિ 1 મણ નીચા ભાવ છે તે 141 રૂપિયા અને ઊંચા ભાવ છે તે 372 રૂપિયાની આસપાસ બોલાયા હતા. 11 માર્ચના રોજ મહુવા માર્કેટિંગ યાર્ડમાં ચણાની હરાજી કરવામાં આવી હતી, જેમાં 1 મણ નીચા ભાવ છે તે 1120 રૂપિયા રહ્યા હતા અને ઊંચા ભાવ 1325 રૂપિયા સુધી બોલાયા હતા. ત્યારબાદ મિત્રો વાત કરી કે ખેડૂતોને CM ભૂપેન્દ્ર પટેલની મોટી ભેટ. ખેડૂતોને ખેતરમાં પાણી વાળવા હવે રાત્રે ઉજાગરો કરવો પડશે નહીં. મોડાસામાં ખાતે યોજાયેલી એક કાર્યક્રમમાં CMએ 2024 સુધીમાં ખેડૂતોને રાતને બદલે હવે દિવસે વીજળી આપવાની જાહેરાત કરી છે. રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી ખેડૂતો દિવસે વીજળીની માંગ કરી રહ્યા હતા, કારણ કે રાતના સમયે ખેતરમાં અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો, જેને ધ્યાનમાં રાખીને નિર્ણય લેતા ખેડૂતોની મુશ્કેલીમાં સુધારો જોવા મળ્યો છે. એટલે કે ખેડૂતો ખુશીમાં જોવા મળ્યા છે. મિત્રો, ત્યારબાદના સમાચારની અંદર વાત કરીએ તો આયુષ્માન કાર્ડ યોજનાને લઈને થશે મોટા ફેરફારો અને તમને મળશે ફાયદો. રાજ્ય સરકાર દ્વારા આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ નિર્ધારિત માપદંડોને પૂર્ણ કરતા પરિવારોને ઓપરેશન અને પ્રક્રિયા માટે દર વર્ષે ₹10 લાખનું મફત આરોગ્ય કવચ પ્રદાન કરવામાં આવે છે. આ યોજના હેઠળ કોઈપણ હોસ્પિટલ દ્વારા ગેરરીતિ અટકાવવા માટે રાજ્ય સરકાર દ્વારા સ્ટેટ એન્ટી ફ્રોડ યુનિટની રચના કરવામાં આવી રહી છે. મિત્રો, ત્યારબાદના સમાચાર વિશે વાત કરીએ તો દેવા માફી અંગેના સૌથી મોટા સમાચાર. ગુજરાતના ખેડૂતો માટે દેવાનું બોજ છે. ખેડૂતોને 1 લાખ કરોડથી પણ વધારે રૂપિયા લોન લીધેલી છે. ગુજરાતના 47.51 લાખ ખેડૂતોને લોન લીધેલી છે. દેશના ખેડૂતોની વાત કરીએ તો દેશમાં 16 કરોડ ખેડૂતો પર 21 લાખ કરોડ રૂપિયાનું દેવું છે. દેશના સૌથી વધારે દેવું રાજસ્થાનના ખેડૂતોના માથે છે. રાજસ્થાનના 99.97 લાખ કરોડ ખેડૂતોએ 1.47 લાખ કરોડથી પણ વધારે લોન લીધેલી છે. ખેડૂતોને લોન આપવાનું ખાનગી અને જાહેર ક્ષેત્રની બેંક સાથે સૌથી આગળ છે. આખા ગુજરાતમાં ખેડૂતોનું દેવું છે તે 80,895 કરોડ રૂપિયા છે. મિત્રો, ત્યારબાદના સમાચાર વિશે વાત કરીએ તો રાશન કાર્ડ ધારકોને આટલી વસ્તુ મફત મળશે. જો તમે પણ પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજનાનો
લાભ લઈ રહ્યા છો તો હવેથી તમને 35 કિલો મફત અનાજ મળશે. મોદી સરકાર નવા વર્ષ માટે મોટો નિર્ણય લેવા જઈ રહી છે અને તે માટે તમામ રાજ્યોની દિશામાં નિર્દેશ આપવાનું પણ કહેવામાં આવ્યું છે. 1 જાન્યુઆરીથી અંદાજે 80 કરોડથી પણ વધુ લોકોને મફત અનાજની સુવિધા મળશે. આમાં મહત્વની વાત તો એ છે કે તમને પણ આખું વર્ષ મફતમાં અનાજનો ફાયદો થઈ શકે છે. આવો તમને જણાવીએ કે કોને મહિને 35 કિલો અનાજ મળશે. તો કે મિત્રો 80 કરોડ જેટલા જે નાગરિકો છે તેમને સરકાર દ્વારા મફતમાં અનાજ આપવાનું શરૂ થશે 2024ની શરૂઆતમાં જ. મિત્રો ત્યારબાદના સમાચાર વિશે વાત કરીએ તો લાખો ખેડૂતોને થશે ફાયદો. ખેડૂત ભાઈઓને ટૂંક સમયમાં તમામ સરકારી યોજનાના સમાચાર વોટ્સએપ પર મળશે. સરકાર વોટ્સએપ પર ChatGPTનો જેવો ચેટબોટ લાવવા જઈ રહી છે. ChatGPT એક ઓટોમેટિક એજન્સી સિસ્ટમ છે, એટલે કે આપોઆપ ચાલતી એક સિસ્ટમ છે. લોન, હપ્તા અને સરકારી યોજનાના સમાચાર માત્ર વોટ્સએપ ચેનલ પર જ તમને મળી જશે. ચેટબોટમાં અંગ્રેજી, ગુજરાતી, હિન્દી, તમિલ, તેલુગુ, મરાઠા, બંગાળી, ઓડિશા, આસામી તેમજ અન્ય સ્થાનિક ભાષા સહિત કુલ 12 ભાષાઓનો સમાવેશ કરવામાં આવે છે અને ખેડૂતોને પણ ઉપયોગી બની શકે છે. આ